સાંજના 7 વાગ્યે રસોડામાં ઊભેલી 32 વર્ષની મીરા પોતાના માટે કોફી બનાવી રહી હતી, પરંતુ તેનું ધ્યાન કોફી કરતાં તેના મોબાઈલની સ્ક્રીન પર વધારે હતું. ઇન્સ્ટાગ્રામ પર તેની બેનપણી શ્વેતાએ માલદીવના ફોટા પોસ્ટ કર્યા હતા. વાદળી સમુદ્ર, ચારે બાજુ સુંદર દૃશ્યો અને હાથમાં કોકટેલ સાથે એક બેફિકર સ્મિત. મીરાએ ફોટોને ઝૂમ કર્યો અને તેના મોંઘા ડિઝાઇનર ડ્રેસને નીચેથી ઉપર સુધી જોવા લાગી. પણ તેની નજર તેના ચહેરા પર અટકી ગઈ. તેના ચહેરા પર અદ્ભુત નિખાર હતો અને આંખોમાં ચમક હતી, આઝાદીની ચમક. એક દર્દભરી લાંબી આહ મીરાના હૃદયમાંથી નીકળી ગઈ. તેને પોતાની જિંદગી વિશે વિચાર્યું. સવારના 6 વાગ્યાનો એલાર્મ, બાળકનું ટિફિન, પતિનો નાસ્તો અને પછી સાસુની ક્યારેય ન પૂરી થતી જરૂરિયાતો. તેને લાગ્યું કે તેની દુનિયા આ 3 BHK ફ્લેટની અંદર જ સિમટાઈ ગઈ છે. ક્યાં માલદીવ અને પેરિસ, અને ક્યાં તેની આ ગૂંગળામણ ભરી જિંદગી, જ્યાં તેની સાસુ સાવિત્રી દેવી છેલ્લા 5 મહિનાથી પથારીમાં હતી. કડવાશ તેના દિલમાં ઝેરની જેમ ફેલાઈ રહી હતી. ત્યારે એ જ પાછળથી એક માસૂમ અવાજ આવ્યો. તેનો 7 વર્ષનો દીકરો રોહન ઊભો હતો. માં, દાદીને ભૂખ લાગી છે. આ વાક્ય તે ઝેર માટે એક તણખલાનું કામ કરી ગયું. મોબાઈલની સ્ક્રીન પર હસતી શ્વેતાની તસવીર અને તેના કાનમાં દીકરાના શબ્દો, બંને મળીને એક વિસ્ફોટ બની ગયા. મીરાએ ગુસ્સામાં ફોનને કાઉન્ટર પર પટક્યો. તો હું શું કરું? મીરાના અવાજમાં દબાયેલો બધો ગુસ્સો બહાર આવી ગયો. અહીં તારી દાદી માટે કોઈ 5 સ્ટાર હોટલ નથી ખુલી કે જે દર મિનિટે એક નવી ફરમાઈશ પૂરી થતી રહેશે? રોહન પોતાની માના આ રૂપને જોઈને ડરી ગયો. તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. પણ માં, દાદીને સવારથી ચૂપચાપ પોતાના રૂમમાં જા. મીરા એની ચીખી કે રોહન ડરીને ભાગી ગયો. બરાબર તે ક્ષણે 34 વર્ષનો સમીર ઓફિસથી થાકીને ઘરમાં દાખલ થયો. તેને ઘરના માહોલને સમજવામાં એક સેકન્ડ પણ ન લાગી. મીરા, શું થયું? રોહન કેમ રડી રહ્યો છે? સમીરે હિંમત કરીને પૂછ્યું. તો મીરાએ તેને સળગતી નજરોથી જોયો. એ થયું જે આ ઘરમાં રોજ થાય છે. સમીર, તારી માં, તેણે કહ્યું, હું મારી બેનપણીઓના ફોટા જોઉં છું. કોઈ ક્યાંક ફરી રહ્યું છે, કોઈ પાર્ટી એન્જોય કરી રહ્યું છે. દરેક વ્યક્તિ પોતાની જિંદગીમાં પોતાની રીતે જીવી રહ્યું છે. અને હું અહીં તારી માની સેવામાં મારી જવાની ગાળી રહી છું. સવારથી ચાથી લઈને રાતના દર્દની દવા સુધી. બસ હવે બસ, કોઈ વાત નહીં મીરા, તેને નરમાશથી કહ્યું. તું થાકી ગઈ છે, બેસ, આરામ કર, હું જોઈ લઉં છું. સમીરે હાથમાં ધોઈને દાળ ચડાવી, લોટ બાંધ્યો, 2 નરમ રોટલી છેકી, વાટકીમાં ગરમ દાળ નાખી અને પોતાની માના રૂમ તરફ ચાલ્યો. સાવિત્રી દેવીનો રૂમ ઘરના સૌથી અંધારા ખૂણામાં હતો. ક્યારેક તે રૂમ ઘરનો સ્ટોરરૂમ હતો. મીરાએ એ જ જીદ કરીને તેના મોડર્ન ફર્નિચર માટે જગ્યા બનાવવાની વાત કરીને માજીનો મોટો રૂમ ખાલી કરાવીને તેમને તે નાના રૂમમાં શિફ્ટ કરી દીધા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. સમીરે થોડો વિરોધ કર્યો હતો, પણ મીરાના તર્કો સામે તેની એક ન ચાલી. સમીર, સમજ, માજીને હવે વધારે જગ્યાની શું જરૂર? બસ એક પથારી જ તો જોઈએ, અને તેમ પણ તેમને શાંતિ મળશે. પછી 5 મહિના પહેલાં સાવિત્રી દેવી બાથરૂમમાં લપસી ગયા. હળવું ફ્રેક્ચર થયું હતું. ફ્રેક્ચર તો હવે જોડાઈ ગયું હતું, પણ નબળાઈ અને દુખાવાને કારણે તે વધારે ચાલી ફરી શકતી નહોતી. તેમનો આખો દિવસ તે ભેજવાળા નાના ઓરડામાં જ પસાર થતો હતો. માં, સમીરે અંદર આવતા કહ્યું. સાવિત્રી દેવીની કરમાયેલી આંખોમાં દીકરાને જોઈને એક ચમક આવી ગઈ. આવી ગયો બેટા? સમીરે માને ટેકો આપીને ઉઠાડ્યા અને પોતાના હાથેથી પહેલો કોળિયો ખવડાવ્યો. માની આંખોમાં આંસુ હતા, ખુશીના કે કદાચ લાચારીના. સમીર અપરાધ ભાવથી નજર મિલાવી શકતો નહોતો. માને ખવડાવ્યા પછી તે બહાર આવ્યો અને મીરા, રોહન અને પોતાના માટે પણ ખાવાનું બનાવ્યું. તે રાત્રે ઘરમાં એક અજીબ શાંતિ છવાયેલી હતી. મીરાએ ખાધું નહીં. સમીરને લાગ્યું કે તેણે પરિસ્થિતિને સંભાળી લીધી છે. કદાચ સવાર સુધીમાં મીરાનો ગુસ્સો શાંત થઈ જશે, પણ તે ખોટો હતો. મીરા ચૂપચાપ પોતાના પલંગ પર સૂતી. તે અંધારામાં છતને તાકી રહી હતી. સમીરનો આ પ્રેમ અને સંભાળ તેને વધારે ચૂભી રહી હતી. આ પ્રેમ નહીં, પણ એક પેવન સાદો હતો, સંબંધ પર લગાવવામાં આવતો એક નાનકડો પેચવર્ક. પણ મીરા હવે પેવન નહોતી ઈચ્છતી. તેના દિલમાં આઝાદીની ચાહત વધારે જોર મારવા લાગી હતી. તે આ રોજની સેવાથી કંટાળી ગઈ હતી. તે પોતાનું જીવન પાછું જોઈતું હતું. મિત્રો સાથે પાર્ટીઓ, શોપિંગ, ફરવું, આ બધું આ વૃદ્ધ લાચાર સ્ત્રીને કારણે સમાપ્ત થઈ ગયું હતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નિવૃત્ત ગૃહનો પસ્તાવ. બીજા દિવસે સમીરે ઓફિસેથી જેવો ઘેર આવ્યો, મીરાએ પોતાનું લેપટોપ લઈને તેની પાસે બેસી ગઈ. તેણે તેને ખોલ્યું અને સમીર તરફ ફેરવ્યું. સ્ક્રીન પર એક વેબસાઇટ ખુલી હતી, સ્વર્ગધામ. વેબસાઇટ પર હસતા વૃદ્ધોની તસવીર હતો, જે લીલાછમ લોનમાં શતરંજ રમી રહ્યા હતા, યોગા કરી રહ્યા હતા. આધુનિક રૂમ્સ અને શાનદાર સુવિધાઓની ભરમાર હતી. આ જુઓ સમીર, મીરા બોલી. સમીરે કહ્યું, આ શું છે, વૃદ્ધાશ્રમ? આ મને કેમ બતાવી રહી છો? બરાબર સમજ્યા તું, આ કોઈ સામાન્ય વૃદ્ધાશ્રમ નથી. મીરા એક સેલ્સ વુમનની જેમ બોલવાનું શરૂ કર્યું. આ એક લક્ઝરી રિટાયરમેન્ટ હોમ છે.
5 સ્ટાર સુવિધાઓ, 24 કલાક ડૉક્ટર અને નર્સ, ફિઝિયોથેરાપી, સત્સંગ, યોગા ક્લાસ. માજીને અહીં કરતાં પણ વધારે સારું લાગશે. તેમની ઉંમરના લોકો મળશે તો તેમનું મન પણ લાગેલું રહેશે. સમીરે દ્રુણાથી લેપટોપને દૂર ધકેલી દીધું. મીરા, તું હોશમાં તો છે? મારી માને વૃદ્ધાશ્રમ મોકલી દઉં? લોકો શું કહેશે? તે મારી મા છે. આ ઘર પર અને મારા પર તેમનો હક છે. લોકોનું શું છે સમીર? તે આપણું જીવન જીવવા આવતા નથી. મીરાએ તરત જવાબ આપ્યો. ત્યાં તેમના જેવા બીજા લોકો હશે, ડૉક્ટર હશે, નર્સો હશે. તેમની બહેતર દેખભાળ થશે. આપણે બંને નોકરી કરીએ છીએ. રોહનનું ભણવાનું છે. વ્યવહારું બંધ. સમીર, શું તું તેમની સારી સંભાળ દેખભાળ કરી રહ્યો છે? તું આખો દિવસ ઓફિસમાં હોય છે. હું પણ કામ કરું છું. આપણે તેમને શું આપી રહ્યા છીએ? એકલતા? શું આ સાચું છે? સમીર ચૂપ રહ્યો. મીરાના શબ્દો તેના અપરાધ ભાવ પર સીધો વાર કરી રહ્યા હતા. વિચાર સમીર. મીરાએ પોતાનો છેલ્લો અને સૌથી ઘાતક તીર ચલાવ્યું. જો કોઈ દિવસે તેમને કંઈક થઈ ગયું અને આપણે ઘરે ન હોઈએ તો શું તું પોતાને ક્યારે માફ કરી શકીશ? સ્વર્ગધામમાં દરેક ક્ષણે કોઈને કોઈ તેમની પાસે હશે. તેમની સુરક્ષા માટે, તેમની બહેતર દેખભાળ માટે. શું આ નાનકડો ત્યાગ આપણને ન કરી શકીએ? આ છેલ્લો તર્ક તીરની જેમ સમીરના દિલમાં વાગ્યો. તેનો વિરોધ નબળો પડવા લાગ્યો. હું વિચારીશ, સમીરે આખરે કહ્યું અને ત્યાંથી ઉઠીને બહાર બાલ્કનીમાં જતો રહ્યો. તે રાત્રે સમીર સૂઈને સૂક્યો. એક તરફ માનો ચહેરો હતો, જેણે તેને પાળી પોષીને મોટો કર્યો હતો, અને બીજી તરફ પોતાની પત્નીના તર્ક, જે ક્યાંક ને ક્યાંક તેને પણ સાચા લાગી રહ્યા હતા. ષડયંત્રનો તાણોવાણો ગૂંથાઈ ચૂક્યો હતો, પણ આ ષડયંત્રથી એક વ્યક્તિ સંપૂર્ણપણે અજાણ હતી. 7 વર્ષનો રોશન. તે પોતાની દાદીને ખૂબ પ્રેમ કરતો હતો. સ્કૂલેથી આવ્યા પછી તેનું પહેલું કામ દાદીના ઓરડામાં જવાનું હતું. તે તેમને પોતાના આખા દિવસની વાતો કહેતો, પોતાની ડ્રોઈંગ્સ બતાવતો. સાવિત્રી દેવીની કરમાયેલી જિંદગીમાં રોહન જ એકમાત્ર પ્રકાશ હતો. તે પોતાની બધી તકલીફો ભૂલોને પોતાની પૌત્રની તોતડી વાતોમાં ખોવાઈ જતી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મીરા જોતી અને બળી પૂંજાઈ જતી. તેને લાગતું કે તેની સાસુ તેના દીકરાને તેનાથી છીનવી રહી છે. તેને એ પણ ડર હતો કે રોહન મોટો થઈને પોતાની દાદીના પક્ષમાં ઊભો રહી શકે છે. એટલે આ નિર્ણયને અંજામ આપવામાં જલ્દી કરવી જરૂરી હતી. એક રાત્રે જ્યારે રોહન સૂઈ ગયો, મીરા અને સમીરે બેસીને અંતિમ નિર્ણય કર્યો. મીરાએ સ્વર્ગધામમાં ફોન કરીને બધી ઔપચારિકતાઓ પૂરી કરી લીધી. આવતા અઠવાડિયાનો દિવસ નક્કી થઈ ગયો. સમીરે ધ્રુજતા હાથે ફોન મૂક્યો. તેના દિલ પર એક ભારે બોજ હતો. તેણે મીરા તરફ જોયું કે પોતાનો મેકઅપ સાફ કરી રહી હતી, જાણે કશું થયું જ ન હોય. મીરા, આપણે સાચું તો કરી રહ્યા છીએ ને? મીરાએ અરીસામાંથી તેને જોયો અને એક બનાવટી સ્મિત સાથે કહ્યું, બિલકુલ સાચું સમીર. તો જોજે, બધું ઠીક થઈ જશે. માજી પણ ખુશ રહેશે અને આપણે પણ. આ વાત તેમણે સાવિત્રી દેવીને જણાવી નહોતી, પણ સાવિત્રી દેવીએ પણ પોતાના લાંબા જીવનમાં દુનિયાના ઘણા રંગ જોયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી ઘરમાં જે અજીબ ચૂપકીદી અને તણાવ હતો, તે તેને અનુભવી રહી હતી. તેમને કોઈ અનહોનીની આહટ થઈ રહી હતી. એક બપોરે જ્યારે મીરા કોઈ કામથી બહાર ગઈ હતી, સાવિત્રી દેવીએ હિંમત કરીને સમીરને પોતાના પાસે બોલાવ્યો. સમીર જ્યારે તેમના પલંગ પાસે બેઠો તો તેણે પોતાની માની આંખોમાં જોવાની હિંમત ન કરી. તે ફ્લોરને તાકતો રહ્યો. શું વાત છે બેટા? સાવિત્રી દેવીએ તેના માથા પર હાથ ફેરવતા પૂછ્યું. થોડા દિવસથી ખૂબ પરેશાન દેખાય છે. બધું ઠીક તો છે? સમીરનો ગળો ભરાઈ આવ્યો. તે કશું બોલી ન શક્યો, બસ માથું હલાવી દીધું. જો હું તારી માં છું, તારા ચહેરાની એક એક કરચલી વાંચી શકું છું. કહે, શું બોજ છે તારા દિલ પર? સમીર તૂટી ગયો. તેણે પોતાનું માથું પોતાના માના ખોળામાં મૂકી દીધું અને બાળકોની જેમ રડવા લાગ્યો. માં, મને માફ કરી દે. મીરા કહે છે, આપણે તમારી દેખભાળ બરાબર નથી કરી રહ્યા છીએ. તે કહી રહી હતી કે સાવિત્રી દેવીએ તેની વાત પૂરી કરી કે મને વૃદ્ધાશ્રમ મોકલી દો. એ જ ને? સમીરે હેરાનીથી માથું ઊંચું કર્યું. તમને કેવી રીતે ખબર? સાવિત્રી દેવીની આંખોમાંથી 2 ટીપા આંસુ લુપ્ત થઈને તેમના કરચલીવાળા ગાળ પર થંભી ગયા. એક માં બધું જાણી જાય છે બેટા. હું તમારા બંને પર બોજ બની ગઈ છું ને, છે ને? નહીં માં, એવું નથી. સમીરે સફાઈ આપતા ચાવી. જૂઠું ન બોલ સમીર. સાવિત્રી દેવીએ કહ્યું, મેં આ ઘરને મારા લોહી પસીનાથી સિંચ્યું છે. મારી બધી ઈચ્છાઓ મારીને તારી દરેક ખ્વાહિશ પૂરી કરી. શું એટલે કે એક દિવસ તું મને આ ઘરમાંથી જ કાઢી મૂકે? સમીર અપરાધ ભાવથી ધરતીમાં ગળી જતો હતો. બેટા, હું વધારે દિવસની મહેમાન નથી. જેટલા પણ શ્વાસ બચ્યા છે, પોતાના પરિવારની વચ્ચે પોતાના પૌત્રનું મોઢું જોતા લેવા માંગુ છું. મને તે અજાણી જગ્યાએ ન મોકલ. હું આ ઘરને એક ખૂણામાં પડી રહીશ. કોઈને તકલીફ નહીં આપું. બસ મને મારા મૂળોમાંથી ન ઉકેડ. સાવિત્રી દેવીના હાથ જોડાઈ ગયા હતા. એક મા પોતાના દીકરા આગળ ગીગડાવી રહી હતી. બરાબર તે જ વખતે 7 વર્ષનો રોહન
જે સ્કૂલેથી વહેલો ઘરે આવી ગયો હતો. દરવાજા પર ઊભો આ બધું સાંભળી રહ્યો હતો. વૃદ્ધાશ્રમ? તેને આ શબ્દ પોતાની કોઈ વાર્તાની ચોપડીમાં વાંચ્યો હતો. તે જગ્યા જ્યાં વૃદ્ધ લોકોને છોડી દેવામાં આવે છે. આ સાંભળીને તેનું નાનકડું દિલ ધ્રુજી ગયું. શું તેની વહાલી દાદી તેને છોડીને ચાલી જશે? તે દોડીને અંદર આવ્યો અને પોતાની દાદીને વળગી પડ્યો. નહીં દાદી, તમે ક્યાંય નહીં જાઓ, હું તમને નહીં જવા દઉં. તે જોર જોરથી રડવા લાગ્યો. સાવિત્રી દેવીએ પોતાના પુત્રને છાતી સરસો ચાંપી લીધો. તેમના આંસુ હવે અટકવાનું નામ નહોતા લઈ રહ્યા. દાદી મા અને પૌત્રના આંસુઓએ મળીને સમીરના અપરાધ ભાવને વધારે ગહેરો કરી દીધો. તેને લાગ્યું કે તે દુનિયાનો સૌથી ખરાબ માણસ છે. તે સાંજે જ્યારે મીરા ઘરે આવી તો સમીરે હિંમત કરીને કહ્યું, મીરા, હું આ નથી કરી શકતો. માં ક્યાંય નહીં જાય, આ તેમનું પણ ઘર છે. મીરાએ જ્યારે રોહનની સૂજેલી આંખો અને સમીરનો દ્રઢ ચહેરો જોયો તો તે સમજી ગયો કે શું થયું છે. પણ તે હાર માનનારાઓમાંથી ન હતી. તે રાત્રે તેને કોઈ બહેસ ન કરી. તેને એક બીજું અને પણ ખતરનાક હથિયાર વાપર્યું, ચૂપકીદી. તેને સમીર સાથે વાત કરવાનું બંધ કરી દીધું. ઘરમાં એવી રીતે રહેવા લાગી જાણે તે કોઈ અજાણી હોય. તેને ખાવા પીવાનું છોડી દીધું. આ ભાવનાત્મક અત્યાચાર સમીરના દ્રઢ સંપર્કને તોડવા માટે પૂરતો હતો. 2 દિવસ પછી સમીરે હાર માની લીધી. તેને પોતાને અને પોતાની માને છેતરતા કહ્યું, ઠીક છે મીરા, જેમ તું કહે, પણ આપણે બસ થોડા દિવસો માટે તેમને ત્યાં મોકલી રહ્યા છીએ. એકવાર માહોલ બદલાઈ જશે તો આપણે તેમને પાછા લઈ આવીશું. મીરા મનોમન હસી. તે જાણતી હતી કે જે એકવાર જાય છે તે પાછો આવતો નથી. ગુહાર અનસુની કરી દેવામાં આવી હતી. એક દીકરાએ પોતાની લાચાર માની નહીં પણ પોતાની જિદ્દી પત્નીની સાંભળી. આખરે તે દિવસ આવી જ ગયો. સવારથી જ ઘરમાં એક અજીબ દમ ઘૂંટી નાખે એવી શાંતિ છવાયેલી હતી. સૂરજે પણ વાદળી પાછળ મોઢું છુપાવ્યું હતું, જાણે તે આ પાપનો ગવાહ બનવા ન માંગતો હોય. સાવિત્રી દેવી આખી રાત સૂઈ શક્યા નહોતા. તેમને સવારે નાહી ધોઈને પોતાની એ જ સાડી પહેરી જે તેમના પતિને ખૂબ પસંદ હતી. તેમણે પોતાના બધા ઘરેણાં ઉતારીને એક ડબ્બીમાં મૂકી દીધા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. મીરાએ એક નાનકડો બેગ તૈયાર કર્યો હતો જેમાં તેમના કેટલાક કપડાં, જરૂરિયાતનો સામાન હતો. તે એવો વ્યવહાર કરી રહી હતી જાણે કંઈ ખાસ નથી, બસ માજી થોડા દિવસો માટે રજા પર જઈ રહ્યા છે. પણ તેની આંખોની ચોરી અને હાથોની બેચેની તેની ગભરાટને વ્યક્ત કરી રહી હતી. સમીરનો હાલ સૌથી ખરાબ હતો. તે પોતાની મા સાથે નજર મિલાવી શકતો ન હતો. તે વારંવાર ઘડિયાળ જોઈ રહ્યો હતો. ઈચ્છતો હતો કે આ બધું જલ્દીથી સમાપ્ત થઈ જાય. સાવિત્રી દેવીએ કશું ન કહ્યું. તેમણે બસ એકવાર પોતાના ઓરડાને, તે ઘરની દિવાલોને, તે મંદિરને જ્યાં તે રોજ પૂજા કરતી હતી, મન ભરીને જોઈ લીધું. તેમની શાંત આંખોમાં વિદાયની એક ગહેરી ઉદાસી હતી. જ્યારે તે લોકો જવા માટે તૈયાર થયા, રોહન જે અત્યાર સુધી ચૂપચાપ બધું જોઈ રહ્યો હતો, અચાનક દોડીને પોતાની દાદીના પગથી વળગી ગયો. દાદી, ન જાઓ, પ્લીઝ ન જાઓ, હું તમારા વગર નહીં રહું. તેની ચીસોએ ઘરની ખામોશીને ચીરી નાખી. મીરાએ તેને ખેંચીને અલગ કરવાની કોશિશ કરી. રોહન, જીદ ન કર. દાદી બસ થોડા દિવસ માટે જઈ રહ્યા છે, પછી પાછા આવી જશે. નહીં, તમે જૂઠું બોલી રહ્યા છો. તમે દાદીને હંમેશા માટે મોકલી રહ્યા છો. બાળક સત્ય જાણતો હતો. તેની માસૂમ આંખોએ તે ષડયંત્રને વાંચી લીધું હતું જેને મોટા પોતાની ચાલાકીથી છુપાવી રહ્યા હતા. સાવિત્રી દેવીએ ઝૂકીને પોતાના પૌત્રના માથાને ચૂમ્યું. તેમની આંસુ રોહનના ગાલ પર પડ્યા. પોતાનું ધ્યાન રાખજે, મારો બાળક, ખૂબ ભણજે લખશે. તેમની અવાજ ભરાઈ ગઈ હતી. સમીરે કોઈક રીતે રોહનને પકડ્યો અને મીરાએ સાવિત્રી દેવીને ટેકો આપીને કાર તરફ લઈ જવાનું શરૂ કર્યું. સાવિત્રી દેવીએ એકવાર ફરીને પોતાના ઘરની છેલ્લી વાર જોયું તો આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. રોહન ઘરની અંદરથી ચીસો પાડીને કહી રહ્યો હતો, દાદી, દાદી. તેની અવાજ દૂર સુધી તેમનો પીછો કરતી રહી. સ્વર્ગધામ શહેરથી ઘણું દૂર હતું. જ્યારે કાર ત્યાં પહોંચી તો ઊંચી દિવાલો અને એક મોટા લોખંડના ગેટથી તેમનું સ્વાગત થયું. વેબસાઇટ પર બતાવ્યા પ્રમાણે આશ્રમ બહારથી તો ખૂબ સુંદર હતો. લીલોછમ લોન, ફૂલોની ક્યારીઓ, પણ હવામાં એક અજીબ ઉદાસી અને મજબૂરીની ગંધ ભળેલી હતી. અંદરનું વાતાવરણ વધારે ઠંડુ હતું. એક મેનેજરે તેમને કેટલાક ફોર્મ ભરવા આપ્યા અને પછી એક સહાયક સાવિત્રી દેવીને તેમના રૂમ તરફ લઈ ગયો. તે એક નાનકડો રૂમ હતો જ્યાં દવાઓ અને ફિનાઇલની એક મિશ્ર ગંધ હતી. રૂમમાં 2 પલંગ હતા. બીજા પલંગ પર એક વૃદ્ધ મહિલા બેઠી હતી જેનું નામ શારદા હતું. તે બારીમાંથી બહાર જોઈ રહી હતી. મીરાએ એક બનાવટી ઉત્સાહથી કહ્યું, જુઓ માજી, કેટલો સારો રૂમ છે અને તમારા સાથી પણ છે વાત કરવા માટે. સાવિત્રી દેવી ચૂપચાપ પલંગ પર બેસી ગયા. શારદાએ ધીમેથી પોતાની ગરદન ફેરવી. તેની આંખો આંસુઓથી ભરેલી હતી. તેણે એક નજર મીરાને જોઈ, પછી સમીરને અને છેલ્લે સાવિત્રી દેવીને. તેના ચહેરા પર કોઈ ભાવ નહોતો. સમીરે ખચકાતા કહ્યું, માં,
અમે આવતા અઠવાડિયે ફરી આવીશું. તમારું ધ્યાન રાખજો. આ સાંભળીને શારદાના હોઠ પર એક કડવી દર્દનાક સ્મિત તરી આવ્યું. આવતું અઠવાડિયું? એ જ બોલીને મારો દીકરો પણ ગયો હતો. આજે 3 વર્ષ થઈ ગયા. હવે તો તે મારો ચહેરો પણ ભૂલી ગયો હશે. તે એક પળ માટે રૂકી સમયની આંખોમાં સીધું જોતા બોલી, તમે પણ ભૂલી જશો. સાંભળતા જ સમીર અને મીરા પણ જાણે વીજળી પડી. તેમની પાસે આ સચ્ચાઈનો કોઈ સવાલ નહોતો. શારદાએ પોતાની વાત પૂરી કરીને પાછી બારીની બહાર જોવાનું શરૂ કરી દીધું, જાણે સમીર અને મીરા તે રૂમમાં હાજર જ ન હોય. સમીરની હિંમત જવાબ દઈ ગઈ. તે એક શબ્દ પણ બોલી ન શક્યો. તે અને મીરા કોઈ ચોરની જેમ ચૂપચાપ રૂમમાંથી બહાર નીકળી ગયા. ત્યારે તે દરવાજા સુધી પહોંચ્યા. સમીરે એકવાર પાછળ ફરીને જોયું. સાવિત્રી દેવી એ જ રીતે બેઠા હતા. એક ટકે તેમને જતા જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં ન કોઈ ફરિયાદ હતી, ન કોઈ ગુસ્સો, બસ એક ઘેરી અગાધ ખાલીપણું હતું. તે છેલ્લી નજર સમીરના દિલમાં એક ભાલાની જેમ ચૂભી ગઈ. ગાડીમાં પાછા આવતા બંને ચૂપ રહ્યા. મીરાએ તેના મનમાં ચાલી રહેલા અપરાધ ભાવને, ગુનાની લાગણીને એવું કહીને દબાવી દીધો કે તેણે જે કર્યું તે બધું બરાબર હતું. આખરે તેની પણ તો પોતાની જિંદગી છે. સમીર સ્ટેરિંગ વ્હીલને મજબૂત રીતે પકડી રહ્યો હતો. તેની આંખો સામે ફક્ત તેની માનો તે લાચાર બેબસ ચહેરો હતો. તેઓ તેમને માને વૃદ્ધાશ્રમ સ્વર્ગધામમાં મૂકી આવ્યા હતા, પરંતુ તેઓ જાણતા નહોતા કે તેમના ઘરના આત્માને પણ ત્યાં જ છોડી દેવામાં આવ્યો છે. સાવિત્રી દેવીના ગયા પછી પહેલાંના થોડા દિવસો મીરા માટે કોઈ સપના સાકાર જેવા હતા. ઘર અચાનક મોટું અને ખુલ્લું ખુલ્લું લાગવા માંડ્યું. તેને હવે સવારે વહેલા ઉઠીને કોઈના માટે ઉફાળું પાણી બનાવવું પડતું નહોતું. ન તો કોઈની ખાંસીના અવાજથી તેની ઊંઘ તૂટતી હતી. તે પોતાની મરજીથી ઉઠતી, પોતાની પસંદનો નાસ્તો બનાવતી, પોતાની શૈલીઓ સાથે કલાકો સુધી ફોન પર વાત કરતી અને ઓનલાઈન શોપિંગમાં પોતાને વ્યસ્ત રાખતી. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જોયું સમીર? મેં કહ્યું હતું ને કે બધું ઠીક થઈ જશે. તે વારંવાર સમીરને કહેતી, હવે જો ઘર કેટલું શાંત અને વ્યવસ્થિત લાગે છે. મને પણ પોતાના માટે સમય મળી રહ્યો છે. સમીર કોઈ જવાબ નહોતો આપતો, બસ એક ફિક્કું સ્મિત આપી દેતો. તે ઓફિસમાં વધારે લોકાવા લાગ્યો હતો. ઘર તેને કરડવા દોડતું હતું. સાવિત્રી દેવીના રૂમમાં મીરાએ જૂનો સામાન ભરી દીધો, જેથી તેમની યાદો પણ તે સામાનની નીચે દબાઈ જાય. પણ યાદો આટલી સરળતાથી ક્યાં દબાય છે? રાતના સન્નાટામાં ક્યારેક ક્યારેક સમીરને તેની માનો અવાજ સંભળાતો, બેટા પાણી. અને તે હડબડાઈને ચિંતામાં ઉઠી બેસતો. તેને લાગતું કે મા તેને બોલાવી રહી છે. તે લાચારીથી પોતાની આસપાસ જોતો અને પછી એ અહેસાસ કે તે ઘરમાં નથી, તે અપરાધ ભાવના એક ઊંડા સમુદ્રમાં ડૂબાવી દેતો. સમીર મોટે ભાગે ચૂપ રહેતો. તે ઘરે આવતો, જમતો અને સુવા જતો રહેતો. તેની અને મીરાની વાતચીત ફક્ત જરૂરિયાત પૂરતી મર્યાદિત રહી ગઈ હતી. સૌથી મોટો બદલાવ રોહનમાં આવ્યો હતો. તે બાળક જે ક્યારેક ઘરમાં પતંગિયાની જેમ કલરવ કરતો ફરતો હતો, પોતાની વાતોથી ઘરને ગુલજાર ખુશાલ રાખતો હતો, હવે ખામોશ થઈ ગયો હતો. તે સ્કૂલથી આવતો અને સીધો પોતાની દાદીના જૂના રૂમમાં જતો રહેતો, જેને હવે સ્ટોર રૂમ કહેવામાં આવતો હતો. તે કલાકો સુધી તે ખાલી પલંગ પર બેસી રહેતો. જો મીરા તેને બહાર લઈ આવતી તો તેને થોડીવાર પછી બારીમાંથી દાદીના રૂમમાં જોતો, આ આશામાં કે કદાચ દાદી પાછા આવી ગયા હોય. પણ દાદીને ન જોઈને નિરાશ થઈ જતો. મીરા શરૂઆતમાં રોહનની આ ઉદાસી પર વધારે ધ્યાન આપતી નહોતી. બાળક છે, તે પોતાને કહેતી, 2-4 દિવસમાં ભૂલી જશે. બાળકોનું મન કાચું હોય છે. તે પોતાની નવી મળેલી આઝાદીમાં એટલી ડૂબેલી હતી કે તેને પોતાના દીકરાની ખામોશી મહેસૂસ જ નહોતી થઈ રહી. પહેલો રવિવાર આવ્યો. સમીરે સવારે જ કહી દીધું, મીરા, માને મળવા જવું છે. મીરાએ મોઢું બગાડ્યું. આટલી જલ્દી શું છે સમીર? હજી તો હપ્તો જ થયો છે અને આજે મારી કીટી પાર્ટી છે. મેં બધાને પ્રોમિસ કર્યું છે, આવતા રવિવારે ચોક્કસ જઈશું. સમીરે બહેસ ન કરી. તે જાણતો હતો કે બહેસનો કોઈ ફાયદો નથી. તેણે ચૂપચાપ રોહનને ઉઠાવ્યો અને તેને પાર્ક લઈ ગયો. પણ રોહને પણ ઝૂલા પર બેસવાની ના પાડી દીધી. આવતો હપ્તો પણ મીરાએ કોઈને કોઈ બહાનાથી ટાળી દીધો. અરે રોહન, આ યુનિટ ટેસ્ટ આવી રહ્યા છે, તેને ભણાવવાનો છે, ઘરમાં એટલી સફાઈ કરવાની છે, ફુરસદ જ નથી. સમીર સમજી રહ્યો હતો કે આ બધું બહાનું છે. મીરા તે જગ્યા પર પાછી જવા નહોતી માંગતી. તે અપરાધ ભાવનો સામનો કરવા નહોતી માંગતી. લગભગ 1 મહિનો વીતી ગયો. મીરાએ રોહનના બદલાવ પર ખરેખર ધ્યાન આપવાનું શરૂ કર્યું. તે હવે હસતો નહોતો, ટીવી નહોતો જોતો અને પોતાના મિત્રો સાથે રમવા પણ નહોતો જતો. એક રાત્રે મીરા રોહન પાસે બેઠી, શું થયું મારા બાળક? તું આટલો ચૂપ કેમ રહે છે? રોહને કોઈ જવાબ ના આપ્યો. દાદાની યાદ આવે છે, ખબર છે? આપણે
આ રવિવારે ચોક્કસ દાદીને મળવા જઈશું. દોસ્તો, કહાનીમાં હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. જોડાયેલા રહેજો અમારી સાથે. વચન મીરાએ તેને ખુશ કરવાની કોશિશ કરી હતી. રોહને પોતાની ખામોશી તોડી તમે જૂઠા છો તેને એક સપાટ અવાજમાં કહ્યું અને પછી ચૂપ થઈ ગયો. સાંભળીને મીરા હેરાન રહી ગઈ. જૂઠી? તેને પોતાનો દીકરો તેને જૂઠો કહી રહ્યો હતો. જે દીકરાના સારા ભવિષ્ય અને સારા માહોલનો હવાલો આપીને તેને આ બધું કર્યું હતું. તે દીકરો હવે તેનાથી નફરત કરવા લાગ્યો હતો. પણ મીરાએ છતાં આ ચેતવણીને ગંભીરતાથી ન લીધી. ગુસ્સામાં છે તેને પોતાને સમજાવ્યું, મળાવા લઈ જઈશ તો ઠીક થઈ જશે. તેના પછી મીરાનો વાયરલ તાવ આવી ગયો અને પછી તે આવતો રવિવાર ક્યારેય ન આવ્યો. તેઓએ ફોન પર પણ વાત કરવાનું ઓછું કરી દીધું હતું. આશ્રમમાંથી જ્યારે ફોન આવતો તો તેઓ બસ એટલું પૂછતા, બધું ઠીક છે ને? અને સામેથી હા સાંભળીને ફોન મૂકી દેતા. તેઓ એ જાણવાની કોશિશ પણ નહોતા કરતા કે તેમની માં કેવી છે, શું કરે છે, ખુશ છે કે નહીં. મીરાએ એક પોકળ લડાઈ જીતી લીધી હતી. તેને પોતાની સાસુને ઘરમાંથી બહાર કરી દીધા હતા. પણ આ પ્રક્રિયામાં તેને પોતાના પતિનો પ્રેમ, પોતાના દીકરાનો વિશ્વાસ અને પોતાના ઘરની શાંતિ બધું ગુમાવી દીધું હતું. ઘર હવે ફક્ત ઈંટ અને સિમેન્ટનું એક માળખું હતું જેમાં 3 અજાણ્યા રહેતા હતા, જે એક છત નીચે રહીને પણ એકબીજાથી માઇલો દૂર હતા. બીજી બાજુ સ્વર્ગધામની ઊંચી દિવાલોની પાછળ સાવિત્રી દેવી દરરોજ પોતાના બાળકોને મળવાની ઉમ્મીદમાં, આશામાં દિવસો કાપી રહ્યા હતા. દર વખતે ઘંટડી વાગવા પર, દર વખતે ગેટ ખુલવા પર તેમની આંખો ઉમ્મીદથી ચમકી ઉઠતી. તે દોડીને ગેટ સુધી જતી, પણ દર વખતે તેમને નિરાશા જ હાથ લાગતી. ધીમે ધીમે તેમને ઉમ્મીદે દમ તોડવાનું, આશાએ હિંમત હારી જવાનું શરૂ કરી દીધું. આશ્રમની એક અન્ય વૃદ્ધ મહિલા જે તેમને દરરોજ આવું કરતા જોઈ રહી હતી, તેમની પાસે આવી. ક્યારે આવ્યા છો અહીં? તેને પૂછ્યું. 1 મહિનો થઈ ગયો, સાવિત્રી દેવીએ ધીમા અવાજમાં કહ્યું. દીકરો બહુ છોડી ગયા? આ સવાલ પર સાવિત્રી દેવીની આંખો ભરાઈ આવી. તેમણે માથું હલાવી દીધું. તે બાઈએ એક ઠંડી આહ ભરી. અહીં અમારા બધાની આ જ કહાની છે. મારા પણ 2 દીકરા છે, અમેરિકામાં રહે છે. કહે છે માં, ત્યાં તમારું મન નહીં લાગે એટલે અહીં છોડી ગયા. વર્ષમાં એકવાર ફોન કરે છે, જન્મદિવસ પર. સાંભળીને સાવિત્રી દેવીનું કલેજું, હૃદય જોર જોરથી ધમકી ગયું. સ્વર્ગધામમાં ડૉક્ટર અને નર્સો હતા. પલંગ પર દવાઓ અને નાસ્તો મળતો હતો, પણ આશ્રમમાં બનેલું બેસ્વાદ ભોજન તેમના ગળામાંથી નહોતું ઉતરતું. તેમને પોતાના ઘરના બનેલા ભોજનનો સ્વાદ યાદ આવતો. તેમને રોહન યાદ આવતો, જે તેમની હાથથી જમતો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે સાવિત્રી દેવીએ ખાવા પીવાનું બહુ ઓછું કરી દીધું હતું. તેમની તબિયત ઝડપથી બગડવા લાગી. જે બચેલી ખૂચેલી તાકાત હતી તે પણ ખતમ થઈ રહી હતી. તે હવે પલંગમાંથી ઉઠતી પણ નહોતી, બસ શૂન્યમાં જોતી રહેતી. તેમના હાથમાં હંમેશા એક નાની પોટલી રહેતી, જેને તે ક્યારેય પોતાથી અલગ નહોતી કરતી. આશ્રમની એક યુવા નર્સ, જેનું નામ પ્રિયા હતું, સાવિત્રી દેવીની હાલત જોઈને બહુ ચિંતિત હતી. તે અવારનવાર તેમની પાસે બેસીને તેમની સાથે વાત કરવાની કોશિશ કરતી. અમ્માજી, કંઈક ખાઈ લો, આમ ક્યાં સુધી ચાલશે? સાવિત્રી દેવી ફિક્કું સ્મિત આપી દેતી. હવે ઈચ્છા નથી થતી દીકરી, પોતાના ઘરે ફોન કેમ નથી કરતી? બોલાવી લો તમારા દીકરાને. ના દીકરી, જ્યારે દિલમાંથી કાઢી દીધા તો ફોન કરીને શું થશે? હું તેમના પર બોજ હતી દીકરી, હવે તેમને આઝાદ કરી દીધા છે. એક દિવસ પ્રિયાએ હિંમત કરીને પૂછ્યું, અમ્માજી, આ પોટલીમાં શું છે જે તમે હંમેશા તમારી પાસે રાખો છો? સાવિત્રી દેવીએ ધ્રુજતા, કામતા હાથોથી તે પોટલી ખોલી. તેની અંદર એક જૂની વળી ગયેલી મૂડીતૂડી તસવીર હતી. તસવીર એટલી વાર અડકવામાં છૂવામાં આવી હતી કે તેના કિનારા સફેદ પડી ગયા હતા. આ મારો રોહન છે, સાવિત્રી દેવીએ તે તસવીર પર આંગળી ફેરવતા કહ્યું. બસ એકવાર, મરતા પહેલાં એકવાર તેને જોઈ લેતી. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પછી તેમણે એક નાની સુકાયેલી ગુલાબની કળી ઉઠાવી. આ રોહને મને મધર્સ ડે પર આપી હતી. કહેતો હતો, દાદી, તમે દુનિયાની બેસ્ટ માં છો. આ કહેતા તેમને અવાજ ભરાઈ ગઈ. તેની નીચે એક નાનો હાથથી બનાવેલો કાર્ડ હતો, જેના પર લખ્યું હતું, હેપી મધર્સ ડે દાદીમાં. પોટલીમાં સૌથી નીચે નીંદની ગોળીઓની એક નાની સીથી હતી. આ બધું જોઈને પ્રિયાનું દિલ ભરાઈ આવ્યું. તેને આશ્રમના રેકોર્ડમાંથી સમીરનો નંબર કાઢ્યો અને તેને ફોન કર્યો. હેલો, હું સ્વર્ગધામમાંથી નર્સ પ્રિયા વાત કરી રહી છું. બીજી તરફથી મીરાનો અવાજ આવ્યો. જી કહો, બધું ઠીક છે? જી નહીં, ઠીક નથી. સાવિત્રીજીની હાલત બહુ ખરાબ છે. તે કંઈ ખાઈ પી નથી રહ્યા. દર વખતે બસ પોતાના પૌત્રને યાદ કરે છે. તમે લોકો એકવાર આવીને તેમને મળી કેમ નથી લેતા? કદાચ તમને જોઈને તેમની હાલતમાં કંઈક સુધારો થાય. મીરા એક પળની ચૂપકીદી પછી કહ્યું, ઓહ, અમે અસલમાં થોડા વ્યસ્ત છીએ. તમે તેમનું ધ્યાન રાખજો. અમે જલ્દી આવવાની કોશિશ કરીશું. અને તેણે ફોન કાપી નાખ્યો. પ્રિયાને તે રૂખા જવાબ પર બહુ ગુસ્સો આવ્યો.
આ કેવા લોકો છે? પોતાની માં મરી રહી છે અને તેમને આવવાની ફુરસદ નથી. સાવિત્રી દેવીની હાલત દિવસે ને દિવસે બગડતી ગઈ. તેમને હવે પૂરી રીતે પલંગ પકડી લીધો હતો. તે એક ધીમું દર્દનાક મોત મરી રહ્યા હતા. પોતાનાઓથી દૂર એક અજાણી જગ્યાએ પોતાના પૌત્રની એક ઝલક મેળવવાની અધૂરી ખ્વાહિશ ઈચ્છા સાથે કદાચ તે એક માં હોવાની કિંમત ચૂકવી રહી હતી. 2 હપ્તા, અઠવાડિયા વધુ વીતી ગયા. સમીર અને મીરા પોતાની જિંદગીમાં એટલા મશગુલ થઈ ગયા હતા કે તેઓ સ્વર્ગધામથી આવેલા તે કોલ લગભગ ભૂલી ચૂક્યા હતા. તેમને પોતાને યકીન અપાવી દીધી હતી કે નર્સ બસ એમ જ વધારી ચડાવીને બોલી રહી હશે. ચાલ્યા જઈશું કોઈક દિવસ તેમને મળવા. તે રાત્રે તેઓ એક લેટ નાઇટ પાર્ટીમાંથી પાછા ફર્યા હતા. મીરા બહુ ખુશ હતી. ઘણા સમય પછી તેને પોતાના મિત્રો સાથે આટલું એન્જોય કર્યું હતું. સમીર પણ દારૂના નશામાં પોતાના ગમને દુઃખને ભૂલવાની કોશિશ કરી રહ્યો હતો. તેઓ હજી સૂતા જ હતા કે અડધી રાત્રે સમીરનો ફોન આવ્યો. ઊંઘમાં તેને ફોન ઉઠાવ્યો. હેલો. બીજી તરફથી એક ગંભીર અવાજ આવ્યો. મિસ્ટર સમીર બોલી રહ્યા છો? હા, હું સ્વર્ગધામથી મેનેજર શર્મા વાત કરી રહ્યો છું. તમને તરત અહીં આવવું પડશે. તમારી માં સાવિત્રી દેવીની હાલત બહુ નાજુક ગંભીર છે. સમીરનો નશો એક પળમાં ઉતરી ગયો. તે પલંગ પર બેઠો થઈ ગયો. શું થયું તેમને? તેમનો શ્વાસ બહુ ધીમો ચાલી રહ્યો છે. ડૉક્ટરે જવાબ આપી દીધો છે. તે કદાચ સવાર સુધી પણ નહીં કાઢે. તે બસ તમારું અને પોતાના પૌત્રનું નામ લઈ રહ્યા છે. જો તમે તેમને છેલ્લી વાર મળવા માંગો છો તો ફોરન આવી જાઓ. ફોન કટ થઈ ગયો. સમીરના હાથ પગ ધ્રુજવા લાગ્યા. તેણે મીરાને ઝંઝોડીને ઉઠાવી. મીરા ઉઠ, માં બહુ સિરિયસ છે. આપણે આશ્રમ જવું પડશે. મીરાની પણ ઊંઘ ઉડી ગઈ. એક અજાણ્યા ડરે તેને જકડી લીધી. તે બંને હડબડીમાં કપડાં બદલીને કાર તરફ ભાગ્યા. સમીર પાગલોની જેમ ગાડી ચલાવી રહ્યો હતો. તેના દિમાગમાં બસ મેનેજરના શબ્દો ગુંજી રહ્યા હતા. જો તમે તેમને છેલ્લી વાર મળવા માંગો છો. મીરા ચૂપચાપ બેઠી હતી. તેનું દિલ જોર જોરથી ધબકી રહ્યું હતું. તેને નર્સ પ્રિયાની ચેતવણી યાદ આવી રહી હતી. કાશ સમય પહેલાં જ આવી ગયા હોત. આ ખ્યાલ વિચાર તેના દિમાગમાં ઘૂમી રહ્યો હતો. જ્યારે તેઓ સ્વર્ગધામ પહોંચ્યા તો સવારના 4 વાગ્યા હતા. આશ્રમમાં એક ભયાનક શાંતિ હતી. મેનેજર અને નર્સ પ્રિયા તેમના ઇંતજારમાં રાહમાં જ ઊભા હતા. તેમના ચહેરા ઉતરેલા હતા. માં કેવી છે? સમીરે આંભતા પૂછ્યું. મેનેજરે માથું ઝુકાવી દીધું. અમને દુઃખ છે મિસ્ટર સમીર, તમે 10 મિનિટ મોડા થઈ ગયા. શું મતલબ? મીરાએ ધ્રુજતા અવાજમાં પૂછ્યું. નર્સ પ્રિયાની આંખોમાં આંસુ હતા. અંબાજી હવે નથી રહ્યા. બસ 10 મિનિટ પહેલાં તેમણે છેલ્લો શ્વાસ લીધો. પોતાના પૌત્ર રોહનનું નામ પુકારતા બોલતા સમીર અને મીરા પર જાણે વીજળી પડી ગઈ. તેઓ જડબદ સ્થિર ઊભા રહી ગયા. તેમના પોતાના કાનો પર યકીન નહોતો આવી રહ્યો. નહીં, આવું ન થઈ શકે. સમીર બબડ્યો. ધીમા અવાજે બોલ્યો, હું મારી માને છેલ્લી વાર મળી પણ ન શક્યો. તે ત્યાં જ જમીન પર ઘૂંટણીએ બેસી ગયો. મીરા દિવાલનો સહારો લઈને ઊભી રહી ગઈ. તેની આંખોની સામે અંધારું છવાઈ રહ્યું હતું. નર્સ પ્રિયાએ આગળ વધીને સમીરના હાથમાં એક નાની કપડાની પોટલી મૂકી. આ તેમના હાથમાં હતી. સમીરે ધ્રુજતા હાથોથી તે પોટલી ખોલી. અંદરથી રોહનની તેજ જૂની વળી ગયેલી તસવીર નીકળી. તસવીરની પાછળ સાવિત્રી દેવીની ધ્રુજતી કામતી લખાવટમાં કંઈક લખ્યું હતું. દાદી, તને બહુ પ્રેમ કરે છે મારા બાળક. તે તસવીરને જોતાં જ સમીર ફૂટી ફૂટીને ધ્રુસકે રડી પડ્યો. તે લાચાર અને અસહાય મહેસૂસ કરી રહ્યો હતો. મીરા દૂર ઊભી આ બધું જોઈ રહી હતી. અપરાધ ભાવનો એક એવો સમુદ્ર તેના અંદર ઉછળ્યો જેમાં તે ડૂબતી જઈ રહી હતી. તેને પોતાના સાસુને ઘરમાંથી કાઢી હતી અને આજે કુદરતે તેમને આ દુનિયામાંથી જ કાઢી નાખ્યા હતા. આ એક એવી ભૂલ હતી જેની માફી મળવી અશક્ય હતી. સાવિત્રી દેવીના અંતિમ સંસ્કારની તૈયારીઓ એક અજીબ, વિચિત્ર, જલ્દી અને અપરાધ ભાવના ઓથારમાં થઈ. સમીર એક જીવતી જાગતી લાશ બની ગયો હતો. તે કોઈની સાથે વાત નહોતો કરતો. બસ શૂન્યમાં જોતો રહેતો. બધા ઇંતજામ તેના મિત્રો અને કેટલાક દૂરના સગા સંબંધીઓએ મળીને કર્યા. મીરાએ પોતાને ઘરના કામોમાં વ્યસ્ત રાખવાની કોશિશ કરી જેથી તેને કંઈ વિચારવાનો મોકો ન મળે. પણ દરેક ખૂણો, દરેક વસ્તુ તેને સાવિત્રી દેવીની યાદ અપાવી રહી હતી. અંતિમ સંસ્કારના સમયે જ્યારે સગા સંબંધીઓ ભેગા થયા તો કોઈએ ખોલીને કંઈ ન કહ્યું, પણ તેમની કાનાફૂસી ધીમા અવાજની વાતચીત બહુ કંઈ બયાન વ્યક્ત કરી રહી હતી. બિચારી છેલ્લી ઘડીએ દીકરા વહુનું મોં પણ ન જોઈ શકી. વૃદ્ધાશ્રમમાં મરવાનું લખ્યું હતું કિસ્મતમાં. આજકાલના બાળકો આવા જ હોય છે. આ શબ્દો મીરાના કાનો સુધી પહોંચી રહ્યા હતા અને તેને અંદરથી વિંધી રહ્યા હતા. દોસ્તો,
કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રોહનને જ્યારે જણાવવામાં આવ્યું કે તેની દાદી હવે ભગવાન પાસે ચાલી ગયા છે અને ક્યારેય પાછા નહીં આવે તો તેને કોઈ પ્રતિક્રિયા ન આપી. તે ન રડ્યો ન બૂમો પાડી, બસ ખામોશ થઈ ગયો. અંતિમ ક્રિયા પછી જ્યારે બધા ચાલ્યા ગયા તો ઘરમાં એક અસહનીય સન્નાટો ન સહન કરી શકાય તેવી શાંતિ છવાઈ ગયો. આ તે શાંતિ નહોતી જે મીરા ઈચ્છતી હતી. આ મૃત્યુ જેવો સન્નાટો. તે રાત્રે સમીર પહેલીવાર સાવિત્રી દેવીના તે રૂમમાં ગયો જેને મીરાએ સ્ટોર રૂમ બનાવી દીધો હતો. તેને દરવાજો ખોલ્યો. અંદર ધૂળ અને અંધારાનું સામ્રાજ્ય હતું. તેને લાઇટ ચાલુ કરી. ખૂણામાં સાવિત્રી દેવીનો સંદૂક પેટી પડ્યો હતો. સમીર તેની પાસે જઈને બેસી ગયો. તેને સંદૂક ખોલ્યો. તેમાં તેમની સાડીઓ, પૂજાની કિતાબો, તેમના હાથથી ગૂંથેલા સ્વેટર અને કેટલીક જૂની તસવીરો હતી. દરેક વસ્તુમાંથી તેમની ખુશ્બુ આવી રહી હતી. સમીરે એક સાડીને પોતાના ચહેરાથી લગાવી દીધી અને ફૂટી ફૂટીને રડી પડ્યો. મને માફ કરી દે માં, મને માફ કરી દે. મીરા દરવાજા પર ઊભું આ બધું જોઈ રહી હતી. તેના અંદર પોતાના પતિ પાસે જઈને તેને સાંત્વના આપવાની હિંમત નહોતી. દિવસો વીતતા ગયા પણ ઘરનો માહોલ ન બદલાયો. સમીર અને મીરાની વચ્ચે એક અદૃશ્ય દિવાલ ઊભી થઈ ગઈ હતી. પણ સૌથી ભયાનક બદલાવ રોહનમાં આવ્યો હતો. તેણે બોલવાનું પૂરી રીતે બંધ કરી દીધું હતું. તે બસ પોતાની ડ્રોઈંગ બુક અને પોતાની દાદીની તે જૂની શાલ સાથે સમય ગુજારતો જેને તેમના ગયા પછી તેમના રૂમમાંથી લઈ આવ્યો હતો. તે શાલને ઓઢીને ખૂણામાં બેસી જતો અને કલાકો સુધી એક જ જગ્યાએ જોતો રહેતો. તેની હસી, તેની શરારતો, તેના અવાજો, બધું જાણે તે ઘરમાંથી હંમેશા માટે જતું રહ્યું હતું. મીરાએ તેની સાથે વાત કરવાની દરેક સંભવ શક્ય કોશિશ કરી. તેને રમકડા લાવી આપ્યા. તેને બહાર પાર્કમાં લઈ ગઈ. તેની પસંદની વસ્તુઓ બનાવી. પણ રોહન પર કોઈ વાતનો કોઈ અસર ન થયો. મીરાએ જે આઝાદી માટે પોતાની સાસુને ઘરમાંથી કાઢ્યા હતા તે આઝાદી હવે તેને એક ભયાનક એકલતાના રૂપમાં કાઢી રહી હતી. તેનો પતિ તેની સાથે વાતો નહોતો કરતો. તેનો દીકરો તેની તરફ જોતો પણ નહોતો. ઘરની દિવાલો તેને ખાવા દોડતી હતી. તેને વારંવાર સાવિત્રી દેવીની છેલ્લી લાચાર નજર યાદ આવતી. તેને લાગતું જાણે તે આખો દર વખતે તેનો પીછો કરી રહી છે. 1 મહિનો વીતી ગયો પણ રોહનની ખામોશી ન તૂટી. તે સ્કૂલમાં પણ કોઈની સાથે વાત નહોતો કરતો. કોઈ પણ ગતિવિધિમાં હિસ્સો નહોતો લેતો. તે બસ પોતાની ક્લાસના એક ખૂણામાં બેઠો રહેતો. હવે તેનું સ્કૂલે જવાનું બંધ થઈ ગયું હતું. મીરા અને સમીર તેને શહેરના સૌથી સારા ડૉક્ટરો અને થેરેપિસ્ટ પાસે લઈ ગયા. દરેક ડૉક્ટરે તે જ વાત કહેતો, બાળકને કોઈ શારીરિક સમસ્યા નથી. તમે આ એક ઊંડો આઘાત છે જેને કારણે બાળક મૌન થઈ ગયું છે. તેમણે સમજાવ્યું કે બાળક તેના જીવનની સૌથી સુરક્ષિત વસ્તુ તેની દાદીમાં ગુમાવી દીધી છે અને જે રીતે તેમનું મૃત્યુ થયું તે ઘટનાએ તેના મગજ પર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો છે. તેણે પોતાને બહારની દુનિયાથી બચાવવા માટે પોતાની આસપાસ મૌનની એક દિવાલ બનાવી લીધી છે. મીરા માટે દરેક દિવસ એક નવી સજા લઈને આવતો. તે સવારે ઉઠતી અને તેના દીકરાના ખામોશ ચહેરાને જોતી. તે તેને પોતાના હાથેથી જમવાનું ખવડાવતી પણ તે કોઈ ભાવ વગર મશીનની જેમ ખાઈ લેતો. તે કલાકો સુધી તેની સાથે વાતો કરતી, તેની વાર્તાઓ સંભળાવતી પણ રોહન તરફથી કોઈ પ્રતિક્રિયા આવતી નહીં. ક્યારેક રાત્રે મોહન ઊંઘમાં બબડતો, દાદી, દાદી ક્યાં છો? અને આ સાંભળીને મીરાનું કાળજું કંપી ઉઠતું. સમીર તેના દીકરાની આ હાલત જોઈ શકતો ન હતો. તે સવારે વહેલો નીકળી જતો અને મોડી રાત્રે પાછો પડતો જ્યારે રોહન સૂઈ ગયો હોય. તે મીરાની સાથે પોતાને પણ આ બધા માટે જવાબદાર માનતો હતો. ઘર હવે ઘર નહોતું રહ્યું. એક હોસ્પિટલ બની ગયું હતું જ્યાં એક દર્દી હતો અને 2 અસહાય અપરાધબોધથી ગ્રસ્ત પરિચારક હતા. મીરાની બધી આધુનિક વિચારસરણી, તેની બધી મહત્વાકાંક્ષાઓ પડી રહી હતી. જે સ્વતંત્રતા માટે તેને આટલું મોટું પાપ કર્યું હતું તે હવે એક એવી જેલમાં ફેરવાઈ ગઈ હતી જેની સળિયા અદૃશ્ય હતા પણ બહુ મજબૂત હતા. એક દિવસ મીરા રોહનના રૂમની સફાઈ કરી રહી હતી. તેને પલંગ નીચે તેની જૂની ડ્રોઈંગ બુક મળી. તેણે તેને ખોલી. છેલ્લા કેટલાક અઠવાડિયામાં રોહને તેમાં સેંકડો તસવીરો બનાવી દીધી હતી. દરેક તસવીરમાં એક જ વાર્તા હતી. એક ઘર છે, તેમાં એક વૃદ્ધ મહિલાને 2 લોકો ખેંચીને બહાર લઈ જઈ રહ્યા છે. એક નાનું બાળક રડી રહ્યું છે. પછીની તસવીરમાં તે વૃદ્ધ મહિલા એક અંધારી જગ્યા પર એકલી બેઠી છે અને છેલ્લી તસવીરમાં તે મહિલા એક તારામાં બદલાઈ ગઈ છે અને નીચે તે બાળક એકલો ઊભો તેને જોઈ રહ્યો છે. તે તસવીરો જોઈને મીરાની આત્મા ધ્રુજી ઉઠી. એક 7 વર્ષના બાળકે પોતાના નાનકડા મગજમાં આખી દુર્ઘટનાને કઈ રીતે સમજી અને અનુભવી હતી તે જોઈને તે કાંપી ગઈ. તેનો દીકરો એક જીવતો મૃતદેહ બની ગયો હતો અને તેનું કારણ બીજું કોઈ નહીં પણ તે પોતે હતી. સમીરના એક મિત્રએ તેમના એક નિવૃત્ત વૃદ્ધ બાળક મનોવૈજ્ઞાનિક ચાઇલ્ડ સાયકોલોજિસ્ટ ડૉક્ટર વર્મા વિશે જણાવ્યું. તે પોતાની બિનપરંપરાગત પણ અસરકારક પદ્ધતિઓ માટે
જાણીતા હતા. હતાશ સમીર અને મીરા એક છેલ્લી આશા સાથે રોહનને તેમની પાસે લઈ ગયા. દોસ્તો, કહાનીમાં ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. ડૉક્ટર વર્માએ રોહનને રમકડા સાથે એક ખૂણામાં છોડી દીધો અને સમીર અને મીરા સાથે વાત કરવાનું શરૂ કર્યું. તેમણે આખી વાર્તા ખૂબ ધ્યાનથી સાંભળી. મીરાએ કંઈ પણ છુપાવ્યા વગર રડતા રડતા પોતાની બધી ભૂલ કબૂલી કરી. બધું સાંભળ્યા પછી ડૉક્ટર વર્મા થોડી વાર સુધી ચૂપ બેસી રહ્યા. પછી તેમણે ઊંડો શ્વાસ લઈને કહ્યું, તમારા દીકરાએ પોતાનો અવાજ નથી ગુમાવ્યો. તેણે તેને પોતાનાથી દૂર કરી દીધો છે. તે દુનિયા સાથે વાત કરવા નથી માગતો, જેને તેની દાદીને તેનાથી છીનવી લીધી. તેની ચૂપકીદી તેનો વિરુદ્ધ છે, તેનું હથિયાર છે. પણ અમે શું કરીએ ડૉક્ટર સાહેબ? સમીરે લાચારીથી પૂછ્યું. શું તે ક્યારેય ઠીક નહીં થાય? ડૉક્ટર વર્માએ રોહન તરફ જોયું, જે ચૂપચાપ એક લાકડાના ઘોડાને જોઈ રહ્યો હતો. તેને સ્પર્શી પણ રહ્યો ન હતો. દવાઓ અને થેરેપીમાં આ મામલામાં કામ નહીં કરે, કારણ કે આ બીમારી શરીરની નહીં, આત્માની છે. તેના મન પર જે ઘાવ લાગ્યો છે તેને ભરવા માટે મલમ પણ તેવો જ જોઈએ. કેવો મલમ? મીરાએ આશાથી પૂછ્યું. ડૉક્ટર વર્માએ સીધા મીરા અને સમીરની આંખોમાં જોતા કહ્યું, તમે બાળકના જીવનમાંથી તેની દાદીને છીનવી છે. તેને ઠીક કરવા માટે તમારે તેની દાદી તેને પાછી આપવી પડશે. આ સાંભળીને સમીર અને મીરા આશ્ચર્યચકિત થઈ ગયા. શું મતલબ? આ કેવી રીતે શક્ય છે? તે તો હવે આ દુનિયામાં. સમીરની વાત અધૂરી રહી ગઈ. મને ખબર છે ડૉક્ટર, વર્માએ શાંતિથી કહ્યું. હું તેમને શારીરિક રૂપે પાછા લાવવાની વાત નથી કરી રહ્યો. હું તેમની ઉપસ્થિતિને, તેમની યાદોને, તેમના અહેસાસને આ ઘરમાં પાછા લાવવાની વાત કરી રહ્યો છું. રોહનના મગજમાં આ વાત બેસી ગઈ છે કે તેની દાદીને ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યા એટલે તે ચાલી ગઈ. તમારે તેના આ વિશ્વાસને તોડવો પડશે. તમારે તેને એ વિશ્વાસ અપાવવો પડશે કે તેની દાદી આજે પણ આ ઘરનો હિસ્સો છે, સન્માનિત છે અને તેમને પ્રેમ કરવામાં આવે છે. પછી જેમ જેમ તે મોટો થશે તે આપોઆપ સત્યનો સ્વીકાર કરવા લાગશે. પણ અત્યારે આ બધું કરવું ખૂબ જરૂરી છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. ડૉક્ટરનો આ તર્ક એટલો વિચિત્ર હતો કે એક પળ માટે મીરા અને સમીરને લાગ્યું કે તે મજાક કરી રહ્યા છે. પણ આ અમે કરીશું કેવી રીતે? મીરાએ પૂછ્યું. તમારે તમારા ઘરને બદલવું પડશે, ડૉક્ટર વર્માએ સમજાવ્યું. તમારે સાવિત્રીજીના રૂમને બરાબર તેવો જ બનાવવો પડશે જેવો તે તેમના રહેતો હતો. તેમની વસ્તુઓ, તેમની તસવીરો, બધું જ પાછું તેની જગ્યાએ રાખો. તમારે આ નાટક કરવું પડશે, અથવા એમ કહો કે આ સત્યને જીવવું પડશે કે તે આજે પણ તમારી સાથે છે. તમારે તેમની સાથે વાતો કરવી પડશે, તેમની પસંદનું જમવાનું બનાવવું પડશે, તેમની રોહનની દિનચર્યા વિશે જણાવવું પડશે. તમારે રોહનની સામે આ સાબિત કરવું પડશે કે તેની દાદી ક્યાંય ગઈ નથી. તે બસ આપણને દેખાતી નથી, પણ તે અહીં જ છે. આ સાંભળીને સમીર અને મીરા સતબત થઈ ગયા. એક મૃત વ્યક્તિની ઉપસ્થિતિને ફરીથી જીવંત કરવી, આ પાગલપણું હતું, પણ એ જ તેમની છેલ્લી આશા પણ હતી. આ બહુ મુશ્કેલ હશે, ડૉક્ટર વર્માએ ચેતવણી આપી. આ તમારા માટે એક તપસ્યા જેવું હશે, પણ જો તમે તમારા દીકરાને પાછો ઈચ્છો છો તો આ જ એકમાત્ર રસ્તો છે. સમીર અને મીરાએ લાચાર નજરોથી એકબીજા તરફ જોયું. આ એક એવો રસ્તો હતો જેના પર ચાલીને કાં તો તેઓ પોતાના દીકરાને પામી શકતા હતા અથવા તો સંપૂર્ણપણે પાગલ થઈ શકતા હતા. પણ તેમની પાસે હવે ગુમાવવા માટે કંઈ બાકી નહોતું. ઘરે પાછા ફર્યા પછી સમીર અને મીરા કલાકો સુધી ચૂપચાપ બેસી રહ્યા. ડૉક્ટરની વાતો તેમના કાનોમાં ગુંજી રહી હતી. એક મૃત વ્યક્તિની ઉપસ્થિતિને ફરીથી બનાવવી, આ વિચાર જ ડરામણો અને અવ્યવહારુ લાગી રહ્યો હતો. શું અમે આ કરી શકીશું સમીર? મીરાએ પૂછ્યું. આપણી પાસે બીજો કોઈ રસ્તો છે? મીરા. કરવું તો પડશે. સમીરના અવાજમાં લાચારી હતી. તે રાત્રે તેમણે તે સ્ટોરરૂમનો દરવાજો ખોલ્યો જેમાં સામાન ભરેલો હતો. તેમણે એક પછી એક સામાન બહાર કાઢવાનું શરૂ કર્યું. સાવિત્રી દેવીનો પલંગ બહાર લાવવામાં આવ્યો. પછી તેમની કબાટ, તેમની આરામ ખુરશી અને તે જૂની પેટી, દરેક વસ્તુ પર ધૂળનો જાડો થર જામેલો હતો. મીરા જ્યારે સાવિત્રી દેવીના કપડાં ઉઠાવ્યા તો તે કપડામાંથી આવતી વિક્સની ગંધ મીરાના નાકમાં અથડાઈ. આ એ જ ગંધ હતી જેનાથી મીરા ચીડાતી હતી. આજે એ જ ગંધ તેને રડાવી રહી હતી. તે કપડાંને છાતીએ લગાવીને જમીન પર બેસી ગઈ અને રડવા લાગી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. આગામી 2 દિવસ સુધી તેઓ બંને તે રૂમને ફરીથી સજાવવામાં લાગ્યા હતા. તેમણે દિવાલો પર રંગ કરાવ્યો, તેમના પલંગ પર નવી ચાદર બિછાવી, તેમની આરામ ખુરશીને બારી પાસે રાખી જ્યાંથી બહારનું વૃક્ષ દેખાતું હતું. સૌથી મુશ્કેલ ક્ષણ ત્યારે આવી જ્યારે મીરાએ તે પેટી ખોલી. તેમાંથી સાવિત્રી દેવીના હાથે ગૂંથેલું એક નાનકડું સ્વેટર નીકળ્યું. તેના પર રોહન લખેલું હતું. કદાચ તે તેને પોતાના પૌત્ર માટે ગૂંથી રહી હતી, પણ પૂરું ન કરી શકી. તે અધૂરા સ્વેટરને જોઈને મીરાનું હૃદય ફાટી પડ્યું.
તેને કેટલી નાની નાની ખુશીઓને પોતાની નફરતની આગમાં બાળી નાખી હતી. તેમણે સાવિત્રી દેવીની એક જૂની તસવીરને ફ્રેમ કરાવીને તેમના પલંગ પર રાખી. તસવીરમાં તે હસી રહી હતી. હવે તે રૂમમાં ભેજ અને અંધારાની જગ્યાએ એક અજીબ શાંતિ અને પવિત્રતાનો અહેસાસ થવા લાગ્યો હતો. આ બધું કરવું તેના માટે સરળ નહોતું. દરેક વસ્તુ, દરેક યાદ તેમને તેમના પાપની યાદ અપાવી રહી હતી. દોસ્તો, કહાનીમાં જોડાયેલા રહેજો. જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને હજી સુધી દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય. જ્યારે રૂમ સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો તો તેઓ બંને દરવાજા પર ઊભા રહીને તેને જોવા લાગ્યા. રૂમ હવે તેવો જ લાગી રહ્યો હતો જેવો સાવિત્રી દેવીના રહેતા લાગતો હતો. બસ એક વસ્તુની કમી હતી, ખુદ સાવિત્રી દેવીની. હવે શું? મીરાએ ધીમેથી પૂછ્યું. હવે આપણે માને પાછા બોલાવવા પડશે. સમીરે એક ઊંડો શ્વાસ લઈને કહ્યું. તે સાંજે તેમણે રોહનને કંઈ જણાવ્યું નહીં. તેમણે પોતે શરૂઆત કરી. સમીર રૂમની અંદર ગયો અને સાવિત્રી દેવીની તસવીર સામે હાથ જોડીને ઊભો થઈ ગયો. માં, અમે તમને પાછા લેવા આવી ગયા છીએ. અમને માફ કરી દો. ઘર ચાલો માં, રોહન તમારો ઇંતજાર કરી રહ્યો છે. આ કહેતા તેનો અવાજ કાંપી રહી હતી અને આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મીરા દરવાજા પર ઊભી આ બધું જોઈ રહી હતી. સાવિત્રી દેવીના રૂમને ફરીથી સજાવવો એ પ્રાયશ્ચિતનો પહેલો તબક્કો હતો. આગલો તબક્કો વધુ કઠિન હતો. તેમની ઉપસ્થિતિને રોજિંદા જીવનનો હિસ્સો બનાવવી. તેની શરૂઆત બીજી સવારથી થઈ. મીરાએ સવારે ઉઠીને સૌથી પહેલાં એક ગ્લાસ હૂંફાળું પાણી લીધું અને સાવિત્રી દેવીના રૂમમાં ગઈ. તેણે પાણીનો ગ્લાસ તેમની તસવીર સામે મેજ પર રાખી દીધો. માજી, તમારું પાણી, તેને કાંપતા અવાજે કહ્યું. ખાલી રૂમમાં તેની પોતાની જ અવાજ ગુંજીને પાછી આવી, જે તેને ડરાવી રહી હતી. એક પળ માટે તેને લાગ્યું કે તે પાગલ થઈ રહી છે, પણ પછી તેને રોહનનો ખામોશ ચહેરો યાદ આવ્યો અને તેને હિંમત બાંધી. નાસ્તાના સમયે સમીરે એક પ્લેટમાં દલિયા કાઢ્યો અને તે પણ સાવિત્રી દેવીના રૂમમાં મૂકી આવ્યો. માં, તમારો નાસ્તો. આ બધું ખૂબ વિચિત્ર અને અપ્રાકૃતિક હતું. તેઓ બંને એકબીજાથી નજર ચોરી રહ્યા હતા. શરમ અને અપરાધ બુદ્ધિથી ભરેલા હતા, પણ તેમણે હાર ન માની. દિવસમાં જ્યારે મીરા એકલી હતી તો તે રૂમમાં જઈને બેસી જતી. તે સાવિત્રી દેવીની તસવીરથી વાતો કરતી. માજી, આજે મેં રોહનની સ્કૂલમાં વાત કરી. તેઓ કહી રહ્યા છે કે જો તે આવો જ રહ્યો તો તેનું નામ કાપવું પડશે. તમે જ કંઈક કરો, તેને સમજાવો. આ બધું કહેતા તે ધ્રુસકે ધ્રુસકે રડી પડતી. તે માફી માંગતી, આજીજી કરતી. આ એક પ્રકારની થેરેપી હતી જેમાં તે પોતાના અંદર દબાયેલા બધા ઝેરને બહાર કાઢી રહી હતી. સમીર સાંજે ઓફિસથી આવીને સૌથી પહેલાં તે જ રૂમમાં જતો. કેવો દિવસ વીત્યો માં? આજે ઓફિસમાં બહુ કામ હતું. તે એવી રીતે વાત કરતો જાણે ખરેખર કોઈ તેની વાત સાંભળી રહ્યું હોય. તેમણે આ નાટકને પોતાની દિનચર્યાનો હિસ્સો બનાવી લીધો. તેઓ દરેક નાના મોટા કામમાં સાવિત્રી દેવીને સામેલ કરતા. કોઈ નવી વસ્તુ ખરીદતા પહેલાં તેમની તસવીરને બતાવતા. કોઈ નિર્ણય લેતા પહેલાં તેમની સલાહ માંગતા. ધીમે ધીમે આ નાટક તેમના માટે ઓછું વિચિત્ર થવા લાગ્યું. તેમને લાગવા લાગ્યું હતું કે સાવિત્રી દેવીની આત્મા ખરેખર તેમને જોઈ રહી છે, તેમના પ્રાયશ્ચિતને મહેસૂસ કરી રહી છે. એક અઠવાડિયું વીતી ગયું. રોહનના સ્વભાવમાં હજી પણ કોઈ અસર દેખાઈ રહી નહોતી. તે હવે સાવિત્રી દેવીના રૂમમાં જાગતો પણ નહોતો. તેને વિશ્વાસ થઈ ગયો હતો કે દાદી હવે નથી આવવાના. મીરા અને સમીરની હિંમત તૂટવા લાગી હતી. તેમને લાગી રહ્યું હતું કે તેમનો આ પ્રયાસ વ્યર્થ જઈ રહ્યો છે. કદાચ ડૉક્ટર ખોટા હતા. મીરાએ એક રાતે હતાશ થઈને કહ્યું. આપણે બસ પોતાને જ છેતરી રહ્યા છીએ, નહીં મીરા? સમીરે તેને દિલાસો આપ્યો. આટલી મોટી ભૂલ એક અઠવાડિયામાં કેવી રીતે સુધરી શકે? આપણે ધીરજ રાખવી પડશે. આખરે તેમણે રોહનને તે રૂમમાં લઈ જવાનો નિર્ણય કર્યો. આ એક જુગાર હતો. તેનું પરિણામ કાં તો તેમની આશાઓને એક નવી કિરણ આપી શકતું હતું અથવા તો કાયમ માટે બુજાવી શકતું હતું. રવિવારની બપોર હતી. સમીર અને મીરા રોહનના રૂમમાં ગયા. રોહન તેની દાદીની સાલ ઉઠીને બારીની બહાર જોઈ રહ્યો હતો. રોહન બેટા, ચાલ, સમીરે નરમાઈથી કહ્યું. રોહને કોઈ પ્રતિક્રિયા આપી નહીં. સમીરે તેને ગોદમાં ઉઠાવી લીધો. તેઓ તેને લઈને સાવિત્રી દેવીના રૂમના દરવાજા સુધી આવ્યા. સમીરે તેને ગોદમાંથી ઉતાર્યો અને તેના ખભા પર હાથ મૂકીને તેને રૂમની અંદર જોવાનું કહ્યું. જો બેટા, દાદી પાછા આવી ગયા છે. રોહને રૂમની અંદર ઝાંક્યું. તેની ભાવશૂન્ય આંખો એક પળ માટે તે બદલાયેલા રૂપને જોયો. સાફ સુથરો પલંગ, બારી પાસે રાખેલી આરામ ખુરશી અને પલંગ પર રાખેલી તેની દાદીનો હસતો ફોટો. તે ફોટોને જોતાં જ રોહનના શરીરમાં એક હળવી હલચલ થઈ. તે અત્યાર સુધી પથ્થરની મૂર્તિ બનીને ઊભો હતો. તેણે ધીમે ધીમે એક ડગલું રૂમની અંદર ભર્યું. તે ધીમે ધીમે ચાલીને ફોટા સુધી પહોંચ્યો. તેને પોતાનો નાનકડો હાથ લંબાવ્યો અને ધ્રુજતી આંગળીઓથી તે ફોટાના ફ્રેમને સ્પર્શ કર્યો અને તે જ સમયે તેની સૂકી પડેલી આંખોમાંથી એક આંસુ ગબડીને તેના ગાલ પર આવી ગયું. આ જોઈને મીરા અને સમીરે તેમના શ્વાસ રોકી લીધા. આ એક નાનકડું આંસુ હતું, પરંતુ તેમના માટે કોઈ ચમત્કારથી ઓછું નહોતું. ન જાણે કેટલા દિવસો પછી તેમના દીકરાએ કોઈ ભાવના વ્યક્ત કરી હતી. રોહને ફોટાને સ્પર્શ કર્યો. પછી તેના પલંગ પર રાખેલી તેની દાદીની સાલ જોઈ. તેમની આરામ ખુરશી જોઈ. તે દરેક વસ્તુને એવી રીતે જોઈ રહ્યો હતો અને ખાતરી કરવાની કોશિશ કરતો હોય કે જે તે જોઈ રહ્યો છે તે સાચું છે. પણ તેને ફરીને મીરા તરફ જોયું. તેની આંખોમાં નફરત નહોતી.
જેનાથી મીરા હંમેશા ડરતી હતી. તેની આંખોમાં એક સવાલ હતો, એક મૂંઝવણ હતી, જાણે તે પૂછી રહી હોય, આ બધું શું છે? શું આ સાચું છે? મીરા પોતાને રોકી શકી નહીં. તે ઘૂંટણીએ પડીને રોહનની સામે બેસી ગઈ. હા બેટા, દાદી પાછા આવી ગયા છે. તે આપણને છોડીને ક્યારેય ગયા ન હતા. આપણે તેમને જોઈ શકતા ન હતા. રોહને કંઈ કહ્યું નહીં. તે બસ મીરાને અને પછી તે ફોટાને જોતો રહ્યો. તે દિવસ પછી રોહન જાતે જ તે રૂમમાં જવા લાગ્યો. તે કલાકો સુધી ત્યાં ચૂપચાપ બેઠો રહેતો, બસ પોતાની દાદીના ફોટાને જોતો રહેતો. તે તેમની વસ્તુઓને સ્પર્શ કરતો, તેમની શાલ ઓઢીને તેમની આરામ ખુરશી પર બેસી જતો. મીરા અને સમીરે તેમની દિનચર્યા ચાલુ રાખી. તેઓ હવે રોહનની સામે પણ સાવિત્રી દેવી સાથે વાતો કરતા. માજી જુઓ તો, રોહન આજે કેટલો સારો લાગે છે. આજે રોહનને વાર્તા સંભળાવી દો ને. આ એક વિચિત્ર પરિવાર હતો. એક દીકરો, એક વહુ, એક પૌત્ર અને એક ફોટો. પરંતુ મહિનાઓ પછી તે ઘરમાં જિંદગીના કેટલાક નિશાન દેખાવા શરૂ થયા હતા. જેમ જેમ દિવસો વીતતા ગયા, રોહનના નાના નાના પરંતુ મહત્વપૂર્ણ બદલાવ આવવા લાગ્યા. મીરા અને સમીરે તેમની કોશિશો બમણી કરી દીધી. મીરા અને સાવિત્રી દેવીનું મનપસંદ ભજન ગણગણાવતા લાગી હતી, જે તે રોહનને સુડાવતી વખતે ગાતી હતી. સમીર રોહનને લઈને બેસતો અને તેને એ જ વાર્તાઓ સંભળાવતો જે સાવિત્રી દેવી સંભળાવતી હતી. એક સાંજે મીરા રસોઈમાં રસોઈ બનાવી રહી હતી. તેને સાવિત્રી દેવીની પસંદગીની દૂધીની સબ્જી બનાવી હતી. તેને એક વાટકીમાં સબ્જી કાઢીને તેને સાવિત્રી દેવીના રૂમમાં તેની ફોટાની સામે રાખી, માજી, આજે તમારી પસંદની સબ્જી બનાવી છે, ચાખીને જણાવો કેવી બની છે. તે જેવી રૂમની બહાર નીકળવા માટે ફરી તેણે જોયું કે દરવાજા પર રોહન ઊભો છે. તે અંદર જોઈ રહ્યો હતો. મીરા ત્યાં જ ઊભી રહી ગઈ. રોહન ધીમે ધીમે ચાલીને ફોટા પાસે ગયો. તેણે પહેલાં ફોટાને જોયો, પછી સબ્જીની વાટકીને, પછી તેને કંઈક એવું કર્યું જેને મીરાએ કલ્પના પણ નહોતી કરી. તેને ચમચીમાં સબ્જી લઈને દાદીના ફોટાને લગાવી, જાણે તેમને ખવડાવી રહ્યો હોય, અને પછી પોતે ચાખી. પછી તેણે મીરા તરફ જોયું, જાણે કંઈક કહેવાની કોશિશ કરતો હોય. કોઈ અવાજ ન નીકળ્યો, પરંતુ મહિનાઓ પછી તેને બોલવાનો પ્રયાસ કર્યો હતો. મીરાની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. 2 દિવસ વીત્યા. તે રાતે વીજળી ચાલી ગઈ હતી અને ઘરમાં અંધારું હતું. સમીર અને મીરા મીણબત્તીઓ સળગાવી રહ્યા હતા. રોહન તેની દાદીના રૂમમાં જ હતો. અચાનક રૂમમાંથી એક પાતળો ડરેલો અવાજ આવ્યો, દાદી. મીરા અને સમીર જ્યાં હતા ત્યાં થીજી ગયા. તેમણે એકબીજા તરફ જોયું. શું તેમણે સાચું સાંભળ્યું? તે દોડીને રૂમ તરફ ગયા. દરવાજા પર પહોંચીને તેઓ રોકાઈ ગયા. અંદર રોહન પોતાની દાદીના ફોટાની સામે ઊભો હતો. દાદી, પાણી. આ એક પૂરો સાફ શબ્દ હતો. મહિનાઓથી ખામોશીઓ બંધ તૂટી ગયો હતો. મીરા હવે પોતાને રોકી ન શકી. તે દોડીને અંદર ગઈને રોહનને પોતાના હૃદયથી લગાવી લીધો. તે બસ રડી રહી હતી, ખુશીના, દુઃખના, રાહતના અને પશ્ચાતાપના આંસુ. હા બેટા, હું લાવું છું પાણી. દાદી માટે પણ, તમારા માટે પણ. સમીર પણ ત્યાં આવી ગયો અને પોતાના દીકરા અને પત્નીને ગળે લગાવી દીધા. તે અંધારા રૂમમાં મીણબત્તીની ધ્રુજતી જ્યોતમાં તે પરિવાર મહિનાઓ પછી પહેલીવાર ખરેખર એક થયો હતો. આ કોઈ અલૌકિક ઘટના નહીં, પરંતુ પ્રેમ, પશ્ચાતાપ અને વિશ્વાસનો ચમત્કાર હતો. જે આત્માને તેમણે ઘરેથી દેશ નિકાલ કર્યો હતો, તે જ આત્માએ ઘરમાં પાછા આવીને તેમના જીવનના સૌથી મોટા અંધારાને દૂર કર્યું હતું. તે પછી રોહને બોલવાનું તો શરૂ કરી દીધું હતું, પરંતુ તેની દુનિયા હજી પણ તેની દાદીની આસપાસ જ ફરતી હતી. તે હવે મીરા અને સમીર સાથે વાત કરતો હતો, પરંતુ તેની મોટાભાગની વાતો દાદી વિશે જ હતી. મમ્મી, દાદીને આ રંગ પસંદ હતો ને? તે પોતાની કોઈ ડ્રોઈંગમાં રંગ ભરતી વખતે પૂછતો. પપ્પા, દાદીએ જે વાર્તા સંભળાવતી હતી તે સંભળાવો ને. મીરા અને સમીર તેને દરેક વાતનો જવાબ આપતા. મીરા હવે દરરોજ સાવિત્રી દેવીની પસંદનું જ ભોજન બનાવતી. તેને પોતાની મોડર્ન ડ્રેસીસને કબાટમાં હંમેશા માટે બંધ કરી દીધી હતી અને સાદગીભરી સાડીઓ પહેરવાનું શરૂ કરી દીધું. જે કિટી પાર્ટીઓ અને શોપિંગ માટે તેને આ બધું કર્યું હતું. હવે તેમના નામથી પણ તેને નફરત થતી હતી. તેનું જીવન હવે એક સતત પ્રાયશ્ચિત બની ગયું હતું. એક દિવસ રોહને મીરાને પૂછ્યું, મમ્મી, તમે દાદીને વૃદ્ધાશ્રમ કેમ લઈ ગયા હતા? શું તે ગંદી હતી? આ સવાલ એક ખંજરની જેમ મીરાના દિલમાં ઉતરી ગયો. તેને પોતાને સંભાળી અને રોહન પાસે બેસીને કહ્યું, નહીં બેટા, દાદી ગંદી નહોતી. તે દુનિયાની સૌથી સારી વ્યક્તિ હતી. ભૂલ દાદીની નહીં, મારી હતી. મેં તેમને સમજવામાં ભૂલ કરી દીધી હતી. પહેલીવાર મીરાએ પોતાની ભૂલ સ્વીકારી હતી. આ ખૂબ મુશ્કેલ હતું, પણ એટલું જ જરૂરી પણ. તેને રોહનના મનમાંથી દરેક તે ખોટી ધારણાને કાઢવાની હતી જે તેને અંજાણે તેના મનમાં નાખી દીધી હતી. મીરા હવે સાવિત્રી દેવીની જીવતી જાગતી પ્રતિનિધિ બની ગઈ હતી. તે રોહનને એ સંસ્કાર અને વાર્તાઓ શીખી રહી હતી જે ક્યારેય તેની સાસુ તેને શીખવવા માંગતી હતી. જે સાસુને તે બોજ સમજતી હતી. આજે તેની યાદો તેના જીવનનો આધાર બની ગઈ હતી. તે આઝાદી ઈચ્છતી હતી. કુદરતે તેને આઝાદી આપી દીધી હતી. તે પોતાની સાસુના પડછાયાથી છુટકારો ઈચ્છતી હતી. હવે તે પોતે જ પોતાની સાસુનો પડછાયો બની ચૂકી હતી. તે હવે ક્યારેય પણ ખુલ્લેઆમ હસી શકતી નહોતી. તેની દરેક સ્મિતમાં એક અપરાધ ભાવ છુપાયેલો રહેતો હતો. આ માફીની ખૂબ ભારે કિંમત હતી. તેને પોતાનો દીકરો પાછો મળી ગયો હતો, પરંતુ આ ખુશીની સાથે એક સ્થાયી દર્દ પણ જોડાઈ ગયું હતું. દર વખતે જ્યારે રોહન પોતાની દાદીને યાદ કરતો, તો મીરાને પોતાની ભૂલનો અહેસાસ વધુ તીવ્રતાથી થતો.
તે એક એવી કેદી બની ગઈ હતી જેને પોતાની જાદુની જેલમાં ઉંમરકેદની સજા મળી હતી અને આ જેલની ચાવી હંમેશા માટે ખોવાઈ ચૂકી હતી. અંતિમ સંદેશ દોસ્તો, તમને આ વાર્તા કેવી લાગી? તમારો અભિપ્રાય કોમેન્ટમાં કરીને જરૂર જણાવો અને એ પણ જણાવો કે તમે અમારી વાર્તાઓ ભારતના કયા શહેરથી સાંભળી રહ્યા છો. અને દોસ્તો, જો તમારી જિંદગીમાં પણ એવી ઘટના હોય તો અમને કોમેન્ટમાં જણાવો. તમે કયા ગામ, કયા શહેરથી આ સ્ટોરી જોઈ રહ્યા છો? કોમેન્ટમાં તમારો શહેરનું નામ, ગામનું નામ તો જણાવવું જ પડશે. દોસ્તો, વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.